આ નરેન્દ્ર મોદીની સરકાર છે અને છતાંય એમ કે છે આપણને કે ભારત સરકાર મોંઘવારી લઈ આવી છે. મોંઘવારી એની સરકાર છે. સૌથી વધારેમાં વધારે ભ્રષ્ટાચાર ક્યાં? 17 કૌભાંડોની અંદર 1 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર નરેન્દ્ર મોદી અને એનું એપિસેન્ટર કચ્છ. સૌથી વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કચ્છમાં. અહીંયા મને કે આ કેટલા લતામાં થતો હશે, રાપર જેવા વિસ્તારમાં નહીં થતો, પણ મને બાપાએ આટલાય એની સામેનો ઉમેદવાર છે કે આખા ગુજરાતનો સૌથી મોટામાં મોટો જમીન કૌભાંડ કરવા અને છતાં એમ કે અમે તો બધા દેશમાંથી કરે છે. એક પણ ગુજરાતની અંદર ઓફિસ મને બતાવો કે જ્યાં રૂપિયા લીધા વગર કામ થતું. એક ઓફિસ બતાવો. 7-8 ના દાખલા તલાટી મંત્રી કાઢતા હતા, હવે તાલુકા મથકે જવાનું. વીજળીના કનેક્શનો કોંગ્રેસના રાજની અંદર ખેડૂતોને 100, 150, 200 રૂપિયામાં 1000 રૂપિયા મળતા હતા. અત્યારે લાખ રૂપિયા મળે. 10 લાખ યુવાનો ગુજરાતમાં બેકાર છે. કેટલા? 10 લાખ શિક્ષિત યુવાનો, નોકરી નથી મળતી. અને સાહેબ બહાર જઈને આપણા દેશની બેકારી નાબૂદ કરવાની વાત કરે છે. આખા દેશની અંદર જુદા જુદા કાર્યક્રમોની વાત કરે. તમારે દવાખાનું પસંદ બનાવવું હોય, વિશાળ બનાવવી હોય કે ગરીબ માણસને 100 વારનો પ્લોટ આપવો હોય તો જમીન છે નહીં. પણ અહીંયા કચ્છની સરહદ ઉપર ઉદ્યોગપતિઓને જમીન આપવી હોય તો 15 પૈસાથી માંડીને રૂપિયા 5 આ સરકાર છે. એટલે જ પેજ ચૂક્યા છે. એને રોકવા એની સામે યુપીએની સરકાર છેલ્લા 10 વર્ષથી છે. એક આરોપ મુકાય કોઈ ઉપર તો મંત્રીએ રાજીનામું દેવું પડે. માત્ર આરોપ દેખાડે. પવનકુમાર બંસલ કોઈ વાત બોલો નહીં, એના ભત્રીજા ઉપર આરોપ મુકાયો, રાજીનામું આપી. સુબોધકાંત સહાય એક ચિઠ્ઠી લખી રાજીનામું આપી દીધું. અને જેને ગુનો કર્યો તેને બધાને જેલમાં મૂક્યા. જ્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં તો જેને 3 વર્ષની સજા થઈ છે એવા ગુનેગાર બાબુ બોકીરિયા કેબિનેટમાં છે. પુરુષોત્તમ સોલંકી કેબિનેટમાં છે. આનંદીબેન જમીન ઇન્ડિગોલ્ડની જમીન છે કે વેચી દેનાર એ કેબિનેટમાં છે. 30 જેટલા પોલીસ અધિકારીઓ જેલમાં. શું કરીએ આપણે? જાગૃત થવાનો સમય આવ્યો છે બધા. જે 2002 ની અંદર તોફાનો કરીને ગૌરવ્યા કાઢતા હતા એને ખબર પડી કે મુસલમાન ભાઈ બહેનોના મત વગર મોટી ખુરશી મળે નહીં તો સદભાવના કરવા આવે છે ને. બધાને કહીએ હું તમને પેકેજ આપીશ, આ કરીશ, એ કરીશ, પણ એમ કે ભારત સરકાર લઘુમતી સમાજના બાળકોને 1.25 લાખ બાળકોને સ્કોલરશિપ મોકલે છે તો પાછી મોકલી દે કે અમારે લઘુમતી સમાજના બાળકોને સ્કોલરશિપની જરૂર જ નથી. કોર્ટમાં જાય, કોર્ટ હુકમ કરે તો એની સામે સુપ્રીમ કોર્ટમાં જાય અને છેલ્લે હાઈકોર્ટ એમ કે 15 દિવસમાં ચૂકવી દેજો ને અંદર કરી દેશું. પછી હમણાં કરાર ચૂકવવાનો શરૂ હવે શરૂ થયું. હમણાં હાઈકોર્ટે કહ્યું કે પૂરી દેશું. આ પ્રકારની સરકાર આપણે ત્યાં વોટ લે છે પણ એમ કે તમે નમાઝની પવિત્ર ટોપી પહેરો તમે તો કે નહીં પણ હું ગામમાં ટોપી પહેરાવીશ. તમારો મત જોઈએ છે ગામમાં ટોપી પહેરાવવાનો. એની સામે યુપીએ સરકાર લોકપાલની નિમણૂક કરે. ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક ન થાય છતાં સાહેબ પવિત્ર એને રોકવા માટે, લોકાયુક્તને રોકવા માટે 45 કરોડ રૂપિયાનો ખર્ચ માત્ર સુપ્રીમ કોર્ટમાં કરવા માટે. લોકાયુક્તની 5 વર્ષનો ખર્ચો છે લોકાયુક્તનો
એ પણ 4.5 થી 5 કરોડ નહીં થતો એના 45 કરોડ રૂપિયા આવી સરકાર યુપીએ સરકાર આવી એને ટાટા અંબાણી અદાણી એસઆર એની કોઈની ચિંતા ના કરી એને લોકોની ચિંતા કરી કે લોકોના હાથમાં અધિકાર આપો રાઈટ ટુ ઇન્ફોર્મેશન માહિતી અધિકાર કાનૂન રાઈટ ટુ એજ્યુકેશન દરેક ગામમાં 8મા ધોરણ સુધીનું શિક્ષણ વિના મૂલ્યે ફ્રી કરવાનું નક્કી કર્યું અને ભુજની જે મોટી હાઈસ્કૂલો છે પ્રાઇવેટ હાઈસ્કૂલો છે મોટી ફી છે એના માટે કાયદો લેવા કે 25% ગરીબ માણસોના બાળકોને તમારે 1 પૈસો ફી દીધા વગર ભણાવો આ કાયદો જંગલમાં જે લોકો રહે છે એ લોકોને જમીનના અધિકારો આપ્યા અને જમીન આપણી ઉદ્યોગપતિઓ પડાવી ન દે એટલે જમીન અધિગ્રહણનો મોકલી લેવા ખેડૂતોની સંમતિ વગર હવે જમીન કોઈ નથી આ કાયદો લોકોને અધિકાર આપવાનું કામ કોંગ્રેસે કર્યું ઉદ્યોગપતિઓને અધિકાર આપવાનું કામ ભાજપને નરેન્દ્ર મોદી આ આપણા માટે અને છેલ્લો જે નવું બિલ આવ્યું એમની વાત કરવા સુરક્ષા કાનૂન સોનિયા ગાંધી લાવ્યો કાનૂનમાં જોગવાઈ શું તો કે દરેક વ્યક્તિ દીઠ 3 કિલો 5 કિલો અનાજ કેટલા રૂપિયામાં ભાવમાં 5 કિલો અનાજ એક વ્યક્તિ દીઠ 3 રૂપિયા કિલો ચોખા 2 રૂપિયા કિલો ઘઉં અને 1 રૂપિયા કિલો જાડું અનાજ એટલે કે જુવાર બાજરી મકાઈ એક બેન પાસે 100 રૂપિયા હોય એટલે આખા ઘરનું અનાજ રેશનની દુકાનેથી મળી જાય અને કાર્ડ ભાઈઓના નામે નહીં બહેનોના નામે સોનિયા ગાંધીએ કીધું બહેનોના નામે કાર્ડ એનાથી આગળ જઈને જે બેનને સારા દિવસો જતા હોય ગર્ભવતી બેન હોય તો મા બાપ કે સાસરા ચિંતા કરે કે ન કરે સોનિયા ગાંધી એના માટે ચિંતા કરી અને ગર્ભવતી બેનના ખાતામાં 6000 રૂપિયા જમા એ ઉપરાંત એની સારવાર ફ્રી અને એક સમયનો પૌષ્ટિક આહાર આંગણવાડી કેન્દ્રો પર ધાત્રી માતા બાળકને દોડાવતી હોય એ માતાને પણ ખોરાક આંગણવાડી કેન્દ્રો આખા હિન્દુસ્તાનમાં બધા જ કોંગ્રેસના રાજ્યોમાં અમલ થઈ ગયો 6 મહિનાનો સમય છે એટલે 2-3 મહિનામાં ગુજરાતમાં અમલ કરાવ વગર છૂટકો અને જે નવા ચૂંટણી ટેન્ડરો આપવા આવ્યો છે ખાસ કાર્યકર મિત્રોએ મારી વિનંતી છે પાછળ જે વાતો કરે છે પાછળ જે લોકો વાતો કરે છે કાર્યકર મિત્રો 5 મિનિટ રાહ પછી નવો જે ચૂંટણી ટેન્ડરો આપવા આવ્યો છે એ ચૂંટણી ટેન્ડરની અંદર 3 નવા અધિકારો આપ્યા ફરી પાછળ રાઈટ ટુ પેન્શન વૃદ્ધ માણસ થાય એટલે પેન્શનનો અધિકાર દીકરા દીકરી સાચવે કે ના સાચવે કોઈ ચિંતા નહીં વૃદ્ધ માણસ થાય એટલે સરકાર એટલે પેન્શન રાઈટ ટુ હાઉસિંગ ઘરનો અધિકાર જે કોંગ્રેસે 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં લયા હતા કે સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય લેવલે કહ્યું કે રહેવાનો અધિકાર અને ત્રીજો 10 કરોડ યુવાનો શિક્ષિત કરી અને રોજગારીનો એટલા માટે તમને બધાને મારી વિનંતી છે કે આ બધી વાત તમે લોકોની વચ્ચે નહીં કચ્છના આગેવાનોને વાત કરી એ પ્રમાણે કઈ પાછળ કેમ શું કરવા વાતો કરે છે તમે શાંતિ રાખો ને કચ્છના મિત્રોને વિનંતી મહેરબાની કરી શાંતિ રાખો અહીંયા મારે બધાને વિનંતી કરવાની છે તમે બધાને કે અહીંયા તમને કર્મઠ ઉમેદવારો આપ્યા દિનેશભાઈ પરમાર બહુ સારા વક્તા છે કલાક સુધી બોલી શકે ગરીબોની ચિંતા કરે એવા અને મોટા મોટા અધિકારીઓને ભારે પડે એવા મારો અનુભવ કાર્યકરને કોઈને બિચારા રહેવા નહીં દે હું તમને કહું છું ને કચ્છની પ્રજાને બિચારી રહેવાની એનો લેફ્ટનન્ટ બનીને આગળ ચાલેલો મજબૂત ઉમેદવાર છે કોંગ્રેસને જરૂર છે કે આવા મજબૂત ઉમેદવાર અને આ વખતે
કચ્છની સંસદની સીટ આપણે જોઈએ છીએ કચ્છને મજબૂત પ્રતિનિધિત્વ આપવા બધા આગેવાનો એના માટે કામે લાગે. 2 ધારાસભાની ચૂંટણીઓ છે. એક તો કોંગ્રેસમાંથી ગદ્દારી કરીને ગયેલા છે એ પ્લસ સીટ અને બીજી રાપરની સીટ. રાપરમાં કમનસીબે એ ભાજપના ધારાસભ્યનું મૃત્યુ થયું એટલે આવે છે અને આ પ્રજાના કમનસીબે અને આપણા બધાના કમનસીબે જેને નાનેથી મોટે કર્યો, જેને કચ્છ જોયું નહોતું, અમે તો બધા કચ્છ જોયું, એમને ખાલી વખાણ કરવા માટે વાત નથી કરે, પરંતુ અહીંયાના લોકોની કંઈક તાસીર જ અને તાસીરનો પડઘો આ વખતે જરૂરથી 30મી તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે પડવાનું. અહીંયાના આગેવાન પણ એવા અને અહીંયાના લોકો પણ, અને એમાં કચ્છની કોંગ્રેસ તો સદભાગી રહી છે આગેવાનોની બાબતે. આખું ગુજરાત કરું છું, દેશના બીજા રાજ્યો પણ કરેલા છે, પણ કચ્છના આગેવાન જેવા કમિટી સમર્પિત આગેવાન મેં બીજી જગ્યાએ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખથી માંડીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધી જ્યારે પસંદગી કરવાની આવે ત્યારે હું નહીં તમે આ ભાવ હંમેશા યાદ રાખજો અને એ ભાવની પ્રતિનિધિ દરેક વખતે ભાઈ વિકે અંબલે પ્રમુખ બનાવ્યા, મહેશભાઈ આપા અવશ્ય બનાવ્યા, એક પૈસા બાદ ક્યાંય દીવાનું મારા બદલામાં એમને મૂકો. આ ભાવ મહેશભાઈથી શરૂ કરીને વિકે સુધી, વિકેથી શરૂ કરી અને બીજા વડીલો સુધી દરેક વખતે અને એ વખતે તમારા બધાની વચ્ચે કોંગ્રેસ પક્ષ અને દેશની નજર કચ્છ પર છે. એટલા માટે દિનેશભાઈ અને બાબુભાઈ વક્તવ્ય આપતા કચ્છની અંદર બાદ થાપ એવી કે રણ પ્રદેશ હશે, પણ અહીંયા તો ધરતી લીલી છમ છે અને માણસના હૃદય લીલા છમ. તો નાનપણથી પેલો એક દુઓ સાંભળતા હતા, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલી અને કચરો. ત્યારે સાંભળતા હતા, આજે બારે માસ બધી વાતમાં ધરતીકંપ આવ્યો, કચ્છ પડીને પાધર થઈ, પણ કચ્છના માણસો પડીને પાધર નહોતા. એનો હોસલા તો બુલંદ અને બુલંદ હોસલાએ નવા કચ્છનું સર્જન. અને એટલા માટે જ્યાં જ્યાં કચ્છીઓ ગયા ત્યાં કચ્છની સુવાસ બધી જગ્યાએ તરતી હતી. ઈસ્ટ આફ્રિકા હોય, ઇંગ્લેન્ડ હોય, મુંબઈ હોય, બીજા રાજ્યો બધી જગ્યાએ. અને એટલા માટે એમને કચ્છનું ખેંચાણ કાયમ રહ્યું. પણ કચ્છનો વિકાસ થયો, જરૂર થયો, કોઈ કહી શકે નહીં. ખેતરની અંદર વાવેતર કરવું હોય, મોલ બરોબર ઉભો થઈ જાય, પ્રજાના ભાગમાં આવે નહીં, માલિકના ભાગમાં આવે નહીં, આટલા ચડી જાય એમ અત્યારે આટલા ચડી ગયા. કચ્છના લોકોને ફળ મળવા જોઈએ, ફળ મળતા નથી. અને એ આટલા ગાંધીનગરથી આવ્યા હોય કે ભાજપના હોય એ બધા જ અત્યારે ખુલ્લે આમ ચડી ગયા. એને રોકવા માટેની આ મોટામાં મોટી તક કચ્છી બાળકો પાસે. અમે હકથી તમને બધાને કહી શકીએ છીએ કે કચ્છની અંદર જ્યારે તકલીફ હતી ત્યારે કોંગ્રેસ પક્ષ એના આગેવાનો તમારા બધાને પડખે ઉભો રહેવા માટે 300 મહિનાઓ સુધી તમારા બધાને વચ્ચે રહ્યા.
મને યાદ છે કચ્છની અંદર જ્યારે તકલીફો આવી હોય ત્યારે આ ગીધડાઓ ચરવા માટે આવતા. મેં એના માટે બતાવ્યા. અહીંયા મલબા કાંડ થયું કે મકાન કાંડ થયું. રાહત કામ જે અપાતી હતી જો પેસ્ટ્રોલ સાફ થતા એના ખાઈ જવાના એના કોપાટ થયા. એગ્રીકલ્ચરમાં જિલ્લા પંચાયતે પૈસા લીધા. કોઈ જગ્યા ખાલી નહીં બાપભાઈ, સાચી વાત. જમીન નો વાડો તો આખા ગુજરાતનું એપિસેન્ટર અહીંયા. મને એમ તો કહો કોંગ્રેસના એક આગેવાનને તમે કહી શકો કે આણે પૈસા કદાચ કોઈ પાસે એક પણ. મને ગૌરવ છે વાત. એની જગ્યાએ જ્યારે કચ્છની અંદર ભૂકંપ આવ્યો 26મી તારીખે અને 27મી તારીખે અહેમદ પટેલ અને સીડી પટેલના કહેવાથી હું તો નાનો કાર્યકર હતો. અમે 27મી તારીખે હું અહીં વિજય ગયો અને બધા અહીં હાજર થઈ ગયા હતા અને દિવસો સુધી કથા કરી. એના પછી સોનિયા ગાંધી 3 દિવસ રોકાયા. હોટેલોમાં નહીં, બીએસએફના ટેન્ટમાં રોકાયા. આખી કોંગ્રેસની કારોબારી આવી અહીંયા. અહેમદભાઈ પટેલ દિવસો સુધી રોકાયા પતરાના શેડની નીચે અને કચ્છના લોકોને મદદ કરવા માટેનું આયોજન કર્યું. મને યાદ છે દિલ્હી સરકાર, કોંગ્રેસની શીલા દીક્ષિતની સરકાર જવાહરનગર નવું બનાવ્યું. રાજસ્થાનની સરકાર 3 ગામો નવા બનાવ્યા. મધ્યપ્રદેશની સરકાર 2 ગામ નવા બનાવ્યા. છત્તીસગઢ મોરબીનું પીપળિયા બનાવ્યું. મહારાષ્ટ્ર સરકાર અધોઈ ગામ બનાવ્યું. બહુ મોટું કામ બનાવ્યું. બીજા લોકો આવ્યા, નિશાળો બનાવી. કર્ણાટકની સરકાર આપી ગયા 200 કરોડના એ જમાનાની અંદર પ્રોજેક્ટ આપે કચ્છના લોકોને. નાતો છે કચ્છની સાથે કોંગ્રેસ. અને એટલા માટે તમને બધાને વિનંતી કરવા આવ્યા છે કે આ બધાની અંદર જે આંકડો કરવા વાળા છે એ બધા ચૂંટણીમાં આવ્યા છે. મેદાન સવાલ પડે ને જૂઠું બોલવા, સવાલ પડે ને જૂઠું બોલવા. કચ્છની જમીન 15 પૈસે ચોરસ વાર આપી દીધી. 1 રૂપિયા ચોરસ મીટર જમીન આપી દીધી. પણ લોકોને 100 વારના પ્લોટ જોઈએ તો એ નથી આપવા. એ બંધ કરી. અબજો રૂપિયાની રાહતો એમને આપી. આપણા માટે કશું નહીં. આટલા ઉદ્યોગો આવ્યા કચ્છ માટે નોકરીઓ. તેના માટે આપણે કામ લાગશું. એટલે કહું છું કે આખલા ચડી જાય છે ને રોકવા છે અને વિકાસના ફળ તમારા બધા સુધી કચ્છના લોકો સુધી પહોંચે એના માટે સવાલ કરે અને રાજ્યના મુખ્યમંત્રી જૂઠું બોલે. સવાલ હમણાં 2 દિવસથી વિકાસની વાત કરશે પણ આ 30 દિવસ પાછા કુંભમાં ઉભરાશે. હમણાં 2 દિવસથી પિંક રિવોલ્યુશન સમાજ મંડળની વિકાસ થાય છે એની વાત બધા બહુ મુખ્યમંત્રી કરે છે. આખા ગુજરાતની અંદર સૌથી વધારેમાં વધારે ગૌ હત્યા કરવાની છૂટ નરેન્દ્ર મોદીએ ચૂંટણીઓ જીતવા માટે દાવા સાથે કહી છે. છબીલદાસ મહેતાની સરકારે ગૌ હત્યા બંધીનો કાયદો લેવા. કાયદો તો છે પણ ભાજપના આગેવાનો એની સાથે સોદાબાજી. 2 દિવસથી ફરી પાછી કોમવાદની વાત લે આવશે. છેલ્લા દિવસો આવે એટલે જાત સરાવી વાજે એનું નામ જૂઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર સવાલ કરે. અને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ડોક્ટર મનમોહન સિંહ જે રોકાય છે. મોંઘવારીની વાતો થાય છે. આખા હિન્દુસ્તાનમાં સૌથી મોંઘામાં મોંઘું પેટ્રોલ અને ડીઝલ ક્યાં? ગુજરાતમાં. કોઈ જવાબ ના. 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવો તમે તો 26 રૂપિયા નરેન્દ્ર મોદીની સરકાર લઈ જાય. 100 રૂપિયાનું ડીઝલ પુરાવો 24 રૂપિયા નરેન્દ્ર મોદીની સરકાર લઈ જાય.
અને 100 રૂપિયાનો ગેસ સીએનજી ભરાવો તો 15 રૂપિયા નરેન્દ્ર મોદી સરકાર છે. આખા ઇન્ટરનેટ નો ટેક્સ છે. રાસાયણિક ખાતરો મોંઘા ક્યાં? તો કે ગુજરાતમાં એક જ રાજ્ય આપણું તેના પર ટેક્સ છે. સૌથી મોંઘા ઘરવેરા ક્યાં? ગુજરાતમાં. સૌથી મોંઘું પાણી ક્યાં? ગુજરાતમાં. સૌથી મોંઘી હિન્દુસ્તાનની અંદર વીજળી ક્યાં? ગુજરાત. કોંગ્રેસનું રાજ હતું, બધાને પૂછ્યું હતું, ખાસ કરીને બહેનોને, કેટલું બિલ આવતું 15 વર્ષ પહેલા? 100-150 રૂપિયા બરાબર, માનમાં એ 50 રૂપિયા. અત્યારે કેટલું આવે? 1000-2000